ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA ના 15થી વધુ વિદ્યાર્થીને ખોરાકી ઝેરની અસર થઈ 15થી વધુ વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક આણંદના ઝાયડસ અને કરમસદ મેડિકલમાં સારવાર માટે લઈ જવાયા. તમામ વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતા હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. રવિવારના ઇરમામાં ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ સમૂહ ભોજનનું આયોજન હતું. ત્યારે આ ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થયું કે અન્ય કોઈ કારણોસર તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA ના 15થી વધુ વિદ્યાર્થીને ખોરાકી ઝેરની અસર થઈ 15થી વધુ વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક આણંદના ઝાયડસ અને કરમસદ મેડિકલમાં સારવાર માટે લઈ જવાયા. તમામ વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતા હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. રવિવારના ઇરમામાં ફાઉન્ડેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ સમૂહ ભોજનનું આયોજન હતું. ત્યારે આ ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થયું કે અન્ય કોઈ કારણોસર તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.